મિત્રો, તારક મહેતાના જેઠાલાલને તો તમે ઓળખો જ છો, પણ શું તમને ખબર છે કે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં જેઠાલાલની એક ઐતિહાસિક અને સુંદર વાવ આવેલી છે, જેના વિશે અમદાવાદના ઘણા ઓછા લોકોને ખબર છે. સો વેલકમ ટુ ધ હેરિટેજ એક્સપ્લોર જર્ની એપિસોડ 2. અને પહેલા એપિસોડમાં આપણે વિઝિટ કરી હતી દાદા હરીની વાવ, કે જે અમદાવાદના અસારવા એરિયામાં સ્થિત છે, અને અત્યારે આપણે આવી ગયા છીએ જેઠાભાઈની વાવ જોવા માટે. શું તમને ખબર છે કે જેઠાભાઈ દ્વારા આ વાવનું બાંધકામ 1860માં પૂર્ણ કરવામાં આવ્યું હતું, કે જે જમાનામાં લોકો આવી વાવ પર ડિપેન્ડ કરતા હતા પાણી ભરવા માટે. જસ્ટ ઇમેજિન કે તમે 1860ના જમાનામાં આ વાવ પર બેઠા છો અને અહીંયા પાણી ભરી રહ્યા છો, વાતો કરી રહ્યા છો, આરામ કરી રહ્યા છો. એ ફિલિંગ કંઈક અલગ જ હશે. આ વાવમાં 5 લેવલ સુધી નીચે જઈ શકાય છે, અને વાવનું સુંદર આર્કિટેક્ચર અને પિલ્લરો તમને આશ્ચર્યચકિત કરી દેશે. ઉનાળાના માર્ચ અને એપ્રિલના મહિનામાં પણ વાવની અંદર તમને ઠંડક ફીલ થશે, અને અહીંયા એસીની તો કોઈ જરૂર જ નથી. એકદમ નીટ એન્ડ ક્લીન વાવ છે. તો તમે પણ જો આ વાવ વિઝિટ કરો છો તો ચોખ્ખાઈ જેવી છે એવી જ રહેવા દેજો, જેથી આપણા અમદાવાદનું હેરિટેજ આવું ને આવું સચવાઈ રહે. અમદાવાદની દરેક વાવ હું વારાફરતી એક્સપ્લોર કરી રહ્યો છું, તો મને જરૂર કમેન્ટ કરજો કે નેક્સ્ટ મારે કઈ વાવ વિઝિટ કરવી જોઈએ. પાકા અમદાવાદીને જરૂરથી ખબર હશે કે અમદાવાદમાં ટોટલ કેટલી વાવ છે.